એક વખત એક સ્ત્રી ડૉક્ટર પાસે જાય છે અને કહે છે કે મને છે ને બહુ જ ગુસ્સો આવતો હોય છે અને ગુસ્સાના કારણે મારા સતત ઝઘડા થાય છે અને ઝઘડાથી મારા બાળકો, મારા પતિ બધા કંટાળી ગયા છે. મને ખુદને પણ કે ગુસ્સો આવે છે કે આટલો બધો મારામાં ક્યાંથી આટલો ગુસ્સો ભરેલો છે, મને કંઈક દવા આપો. ડૉક્ટર એક દવા આપે છે અને કહે છે તમને જ્યારે ગુસ્સો આવે એટલે દવાનું એક ઢાંકણ ભરી અને મોઢામાં રાખવાનું, 5 મિનિટ રાખી અને પછી એ દવા અંદર ઉતારી દેવાની. એટલે સ્ત્રી જ્યારે પણ ગુસ્સો આવે ત્યારે ઢાંકણ લે દવાનું, દવા મોઢામાં મૂકે, 5 મિનિટ રાખે અને પછી ઉતારી દે. એનાથી એટલો ફરક પડ્યો કે ધીરે ધીરે એનો ગુસ્સો ઓછો થઈ ગયો, ઝઘડા કમ્પ્લીટ બંધ થઈ ગયા. પછી ડૉક્ટરને મળવા જશે. ડૉક્ટરને કહે છે કે તમે શું મસ્ત દવા આપી કે જેથી મારો આ ગુસ્સો આમ બંધ જ થઈ ગયો. ડૉક્ટર હસતન કહે છે તમને ખબર છે એમાં ખાલી માત્ર ફિલ્ટર વોટર છે, મેં તમને પાણી જ આપ્યું છે, પણ જ્યારે ગુસ્સો આવે ત્યારે 5 મિનિટ થોભો તમે. એમને કીધું હતું કે મોઢામાં નાખીને 5 મિનિટ રાખવાનું અને પછી ઉતારી દેવાનું. જીવનમાં પણ જ્યારે પણ ગુસ્સો આવે કોઈ પણ પરિસ્થિતિમાં, કોઈ વ્યક્તિ ઉપર કે ગમે તે, ડાયરેક્ટ એને રિએક્ટ ના કરશો. 5 મિનિટ થોભો, ઊભા રહો, ત્યારે તમને એમ થશે કે આ ગુસ્સો કંઈ જરૂર જ નથી આટલો બધો ગુસ્સો કરવાની. અને પછી જે વાત બગડતી હોય છે અને ગુસ્સો કર્યા પછી તમારા શરીરને જે ડેમેજ થતું હોય છે એ ડેમેજ નથી થાય, તમારા રિલેશનશિપ ડેમેજ નહીં થાય. એટલે ગુસ્સો આવે ત્યારે મૌન રહીએ અને 5 મિનિટ થોભીએ તો પછી થતા જે પ્રોબ્લેમ્સ છે ને એ પ્રોબ્લેમ્સને આપણે સારી રીતે ટેકલ કરી શકીએ છીએ. જય શ્રી કૃષ્ણ.